દુબઈમાં આમ 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર જાઓ ત્યાં તમને એક મસ્જિદ જોવા મળે. હા, એ લોકો એ ભગવાનમાં, ઈશ્વરમાં કે ખુદામાં એમાં માને છે. એ લોકો બહુ 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 આમ દ્રઢપણે માને છે. આપણને એવું લાગતું નથી. આપણે આજે હિન્દુઓ વધારે અતિ આમ ઓલા થતા જઈએ છીએ. આપણે આપણા મંદિરોની, આપણા ધર્મનું પોષણ ન કરે તો કાંઈ નહીં, શોષણ કરવાનું, એની નિંદા કરવાનું, એને ક્રિટિસાઇઝ કરવાનું, એ કામ બહુ કરતા હોય છે લોકો. કમસે કમ માણસે પોઝિટિવ માર્ગે કામ કરવું જોઈએ, નેગેટિવ માર્ગે તો કામ કરવું જ ન જોઈએ. એ સંસ્કૃતિ ટકશે તો જ સમાજ ટકશે. એ વાત પણ મારે તમારે યાદ તો રાખવી રહી જ. જ્યાં સંસ્કૃતિઓ ભૂસાઈ ગઈ ત્યાં આખો સમાજ પણ ભૂસાઈ જતો હોય છે. અને એટલા માટે ઈશ્વરને અર્થે પણ, ધર્મને અર્થે સારા કાર્યો માણસે કરતા રહેવા. અને એક વાત ભગવાને છેલ્લી એ બી કીધી હતી કે બધું જ ભગવાન માટે જ હોવું જોઈએ. આમ તો ભગવાન કૃષ્ણ કહે છે કે ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. ભગવાન માટે થાળ બનાવી ભગવાનને જમાડવા. એ વાત મેં કાલે ત્યાં કરી હતી, એટલે આજે હવે નહીં કહેતો. પણ એટલું અંતમાં કહું કે આપણે બહેનોમાં એ એક નિયમ રાખો કે નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાનની રસોઈ બનાવવી. અને જે તમારા ઘરમાં જે તમારા ઈષ્ટદેવ હોય એમને ભગવાનને ભોગ લગાડવો. ભગવાનને એવું જ નથી કે આવું જ બનાવવું, તમારે રસોઈ તો બનાવવાની જ હોય, બરાબર. બહેનોએ એટલો નિયમ રાખવો જોઈએ કે થોડુંક નાહી ધોઈ પવિત્ર થઈ. એક તમે લેટ્રિન જતા હો તો થોડા હાથ વ્યવસ્થિત ધોવા. ભગવાનનો થાળ આપણે બનાવવો હોય, હાથ વ્યવસ્થિત પાવડરથી કે કોઈ જે કંઈ લિક્વિડ રાખતા હોય એનાથી વ્યવસ્થિત ધોવા. નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાનની રસોઈ બનાવવી. રસોઈ બન્યા પછી ભગવાનનો એક થાળી, વાટક્યો, ગ્લાસ બધું જુદું રાખ્યું હોય, એમાં એ વસ્તુ બધી જે તમે ઘરે બનાવતા હોય એ રાખી અને તમારા ઘરના મંદિરમાં ભગવાનને એ ભોગ લગાડો. તમે 3 ટાઈમ જમતા હો તો તમારા ઘરમાં જે ઠાકોરજી તમે પધરાવ્યા એને કમસે કમ એક વાર તો બપોરે જમાડવા. 3 ટાઈમ જમાડો બહુ સારું, પણ એક ટાઈમ તો કમસે કમ એ ભગવાનને થાળ ધરાવો. બેનો હોય એકાદો થાળ તો એને આવડતો જ હોય. જમો થાળ જીવન જવું. અને ભગવાનની આગળ બેસીને એક પંક્તિ તમે ગાઓ અને ભગવાનને કાલાવાલા કરીને જમાડો. અને પછી રોટલી ભેગી રોટલી, શાક ભેગું શાક નાખી દો. એ પ્રસાદીભૂત અન્ન આખો ઘરના લોકો જમે. બધાનું અંતઃકરણ પવિત્ર અને સાત્વિક થાય. એક પંક્તિ ખાલી તમે આમ, એક પંક્તિની બી કેટલી કિંમત હોય. વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનની અસવારી નીકળી હતી અને સંતો કીર્તન ગાતા હતા. રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે સાચું નાણું. એક પંક્તિ સંતો કીર્તનો ગાતા હતા. એક ડોશીમાં, સ્વામિનારાયણના ભગત નહીં, પણ એણે આ પંક્તિ સાંભળી કીર્તનની, માજીને ગળામાં આમ હૃદયમાં એવી વસી ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા પંક્તિ ગાયા કરે, રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે સાચું નાણું. અને પછી એ પંક્તિ ગાયા કર્યાની માજીનો અંતકાળ આવ્યો. સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા. બોલો માજી કે પણ મેં તો તમારું કાંઈ બીજું કર્યું નથી, પણ તમે કે અમારા સંતોના કીર્તનની એક પંક્તિ ગાઈ નાખી જિંદગી, એટલે મહારાજ કે અમે તમને તેડવા આવ્યા છે. કંઈક કર્યું હોય તો ઈશ્વર પણ એની નોંધ લે ભાઈ. અને એટલા માટે મારે તમારે ભગવાનને થાળ ધરાવો. ભાઈઓ હોય એને પણ સવારે ઘરેથી નીકળો એ પહેલાં પૂજાપાઠ કરવા, મંદિરમાં દીવાબત્તી કે આરતી કરવી, આ ભાઈઓએ બી રાખવું જોઈએ. કારણ કે ભજન અને ભોજન જે કરે ને એનું પ્રાઇવેટ હોય, એમાં ભાગ ન પડે. હા, પતિએ ભોજન કર્યું તે પત્નીને જ કામ કરે, પતિને જ કામ કરી, પત્નીને કામમાં ન આવે. બરાબર, પત્ની ભોજન કરી પત્નીને કામમાં આવે, એ પતિને કામમાં ન આવે. એટલે ભોજન ને ભજન એ જે કરે એને જ કામમાં આવે. એટલે આપણે બધાએ પુરુષોએ પણ થોડો આ નિયમ રાખો કે રોજ ભગવાનની આરતી, સ્તુતિ, પૂજા પાઠ કે કોઈ તમારું ઈષ્ટદેવનું મંદિર હોય ત્યાં દેવ મંદિરે જાવું, એકવાર દર્શન કરવા. કદાચ રોજ ન જઈ શકો તો અઠવાડિયે 1 વાર 2 વાર કે વીકલી 1 વાર, પણ કંઈક નિયમ મંદિરે જવાનું બી રાખવું, સત્સંગનું બી રાખવું. અઠવાડિયે 15 દિવસે ક્યાંય સત્સંગ થતો હોય તો એ સત્સંગ સાંભળવાનું પણ નિયમ રાખવું. અને આપણું હૃદય બને ત્યાં સુધી, મારી આ બહુ તમને કામમાં આવે એવી વાત મેં તમને આ કીધી છે કે બને ત્યાં સુધી પારિવારિક કે ગામ કે સમાજ કે કોઈ પણ દ્રષ્ટિએ આપણું હૃદય
અભાવ અવગુણવાળું ન બને એની તકેદારી ખૂબ રાખજો. જો જિંદગીની મજા માણવી હોય ને તો કોઈના ખોટા વિવાદમાં નહીં, કોઈના ઓલામાં નહીં, ક્યાંય નહીં. આપણે આપણું કામ, આપણો કામ ધંધો, આપણો પરિવાર, આપણું આ પોઝિટિવ વિચાર રાખવા, પોઝિટિવ વાત કરવી, સારું હોય એનું જોવું, સારું હોય એનું બોલવું અને વયું જાવ. ઈશ્વરે આ દુનિયામાં બગીચાય બનાવ્યા છે ને ઉકડાય બનાવ્યા છે. બગીચામાં બે સુગંધો માણી લેવી, ઉકડા પાસે જાવું જ નહીં. ગંગાય છે ને ગટરે છે આ દુનિયામાં, ગંગામાં બે ડૂબકી મારી લેવી. ગંગા આપી છે ઈશ્વર, ન આપી હોત તો આપણે સમજ્યા, આપી છે એમાં બે ડૂબકી મારો, ગટરની સામું જોવું જ નહીં. જીવન ભાવ અને અભાવ એ ગંગા અને ગટર જેવી વાત. ભાવ એ ગંગા છે, અભાવ એ ગટર છે. ભાવ એ બગીચો છે અને અભાવ એ ઉકરડો છે. અભાવ હામી દ્રષ્ટિ જ ન જવા દેવી. ન પોહાય તો તરત જુદું. જો પાર્ટનર હોય ને, આપણને એમ લાગે હવે નથી જામતું કે આવડો કટકી કર્યા કરે છે ને હરખો હિસાબ નથી બતાવતો, ટાઈમે ભેગા મળી બે જણાએ નોખું કરી નાખો. આપણે પ્રેમથી રાજી ખુશી તો જુદું કરી નાખો છે, કામ પત્યું. પછી આંટીઓ નહીં રાખવાની, પછી હામું નહીં ઓલા ડેરા નાખવાના. એવું લાગે આપણે બીજો એરિયો પકડી. દુનિયા ક્યાં નાની છે ભલામાં. અમારે સાધુ મેં ઘણી વાર કોઈ બોલું ક્યાં હતા ને આતે કરતા ને, હું અમારા વાળાને બધાને એક ઉપદેશ દઉં, કોઈની અરે ક્યાં હતા ને કોઈ બાબતમાં કરવાની નહીં. જગત ક્યાં નાનું છે, 130 કરોડ માણા દુનિયામાં છે. જાઓ ને સત્સંગ કરાવો ને ભાઈ. થોડાકમાં હું કરો મારા તારી કર્યા કરવી કયો ભાઈ. હે જૂનામાં હાથ જ નહીં નાખવાનો. નવું માણે ક્યાં ઓછું છે આ દુનિયામાં. હું તો એ માર્ગે હાલું છું અટાણે. હાવ નવા પટા કેટલા ખાલી પડ્યા છે. સત્સંગ કરાવો ને મજા કરો, કરવું છે શું ભાઈ. એટલે મારા તારી નહીં, ક્યાંય નહીં, નફરતવાળી દુનિયામાં આપણું જીવન વ્યતીત ન થાય એવું આપણે મારે તમારે બધાએ. હું પૂર્ણ નથી. જે માર્ગે હું ચાલું છું, જે મને કંઈ થોડું ઘણું અનુભવાય કે જીવનમાં થાય એ હું જીવું. એટલી થોડી વાત તમને બી કરું, મારે બી કરવાનું છે, તમારે બી કરવાનું છે. કારણ કે પૂર્ણ સાધુ થતા તો જિંદગીઓ લાગે એ વાતનો મને પાકો ભરોસો છે આખો. કારણ કે એક જિંદગીમાં સાધુ નથી થવાતું. સાધુ થવું તો બહુ કઠણ કામ છે. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ દુનિયામાં સાધુ જેવી કોઈ પદવી નથી. આ ભગવાન પછીનું આ દુનિયામાં કોઈ સ્થાન હોય તો એ સાધુનું છે. પણ એ સાધુ થવું એટલું કઠણ છે. સદગુણોથી સાધુ થવાય છે. એટલા માટે આપણું જીવન પણ થોડું સાધુના માર્ગે ચાલે એવો પ્રયાસ કરવો. ખાસ કરીને તળસી બાપા એમની અમારે રમેશભાઈ દિલથી સેવા ખૂબ સંતોષ સાથે રહીને કરતા હોય છે. અને મને જ એવો દિલમાં ભાવ થયો કે અમારે રમેશભાઈના બાપુજી તળસી બાપા બહુ એ બી ભગવદીય હતા. અને એમને ક્યારેક કંઈક કહેતા તો દીકરાઓ તો કહેતા કે મેં મારા જીવનું કરી લીધું છે. એટલે એમના જીવનું આત્મકલ્યાણ થાય એવું એમણે કર્યું છે. અને આજ તળસી બાપા એમના આત્માને પરમાત્મા ખૂબ એના ચરણમાં વાસ આપે, સુખ શાંતિ આપે.